32 વર્ષ ભાજપ સત્તામાં ચાલુ છે તો આપણને બંધારણમાં આપેલા હક અધિકાર શિક્ષણના પૂરેપૂરા મળ્યા છે ખરા? રોજગારના હક મળ્યા છે ખરા? આરોગ્યના હક મળ્યા છે ખરા? આપણા ગામમાં સારા રોડ મળ્યા છે ખરા? આપણા ગામમાં ખેતીવાડીનો લાભ મળ્યા છે ખરા? આપણા ગામમાં મહિલાના હક મળ્યા છે? યુવાનોના હક મળ્યા છે? આ બાળકો બેઠા એમના હક મળ્યા છે? તો આપણા આ બધા હક કોણ ખાઈ ગયું? દર વર્ષે સરકાર કરોડો અબજો રૂપિયાનું ગ્રાન્ટ બહાર પાડે છે શિક્ષણ લેવલે, આરોગ્ય લેવલે, રોજગાર લેવલે. તો આ મિલી ભગતની ભાજપ સરકાર આપણને આપણા હક કાગળ પર બતાવીને શિક્ષણના ખાઈ ગયા, આરોગ્યના ખાઈ ગયા, રોજગારના ખાઈ ગયા, ખેતીવાડીના ખાઈ ગયા, જલ જંગલ જમીનના ખાઈ ગયા. તો આપણે હવે શું કરવાનું છે? કોંગ્રેસ ભાજપને ભૂલવું પડશે. ભૂલવા તૈયાર છો? આપણે હવે સરકાર બદલવી પડશે. બધા તૈયાર છો? કેટલા બધા તૈયાર છે? તો આપણે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે. બનાવીશું ને? આમ આદમી પાર્ટીની સરકાર બનીને આપણે શું માંગી છે? ગામમાં સારામાં સારું મંદિર જેવી શાળા બનવી જોઈએ. બનવી જોઈએ. આપણા ગામમાં ઘર ઉભે ઈલાજ થવો જોઈએ. આપણા ગામમાં મહિલાઓનું સન્માન થવું જોઈએ. આપણા ખેતીવાડીનો લાભ મળવા જોઈએ. એના માટે સરકાર બનાવવાની છે. બનાવીશું ને? 100%. આપણો મત કિંમતી મત છે. આપણા મત વેચાવો જોઈએ નહીં. આપણો મત દારૂમાં ન જવો જોઈએ. આપણો મત આપણો હક અધિકાર માટે જવો જોઈએ. બરાબર કે? તો આપણે સરકાર બનાવીશું ને? 100% બનાવીશું. હા? ભારત માતા કી જય. વંદે માતરમ. ઇન્કલાબ जिंदाबाद. आम आदमी पार्टी जिंदाबाद. केजरीवाल वसवा साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. केजरीवाल वसवा साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं.